સુરત શહેર આખું હોળીના રંગમાં રંગાયો છે ત્યારે 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ પણ આ ઉત્સવથી અળગા ન રહ્યા. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા 108ના કર્મીઓએ પોતાની રીતે હોળી ઉજવી અને એકબીજાને રંગ લગાવી ખુશી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે જ્યાં લોકો ઘરોમાં કે સોસાયટીઓમાં હોળી રમતા હોય છે, ત્યાં આ કર્મચારીઓ હોસ્પિટલના પરિસરમાં જ એકત્ર થયા હતા. પોતાની ડ્યુટી પૂરી કર્યા બાદ તેમણે હોસ્પિટલની બહાર ટૂંકો સમય કાઢી હોળીની મજા માણી હતી. આ દરમિયાન તેઓ પણ એકબીજા પર રંગ અને ગુલાલ ઉડાડતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે 108ના એક કર્મચારીએ જણાવ્યું હતું કે અમે 24 કલાક લોકોની સેવા માટે તૈનાત રહીએ છીએ. રજાઓ કે તહેવારો અમારા માટે અલગ હોતા નથી, પરંતુ સાથીઓ સાથે મળીને અમે અહીં જ હોળી ઉજવીને પોતાના તહેવારને સાર્થક કર્યો. લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની સેવા ચાલુ રાખીને અમે થોડીવાર માટે રંગોમાં રંગાઈ ગયા. સિવિલ હોસ્પિટલની બહાર આ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકો પણ થોભીને જોતા રહી ગયા. આ કર્મચારીઓની કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને ઉત્સવપ્રિયતા બંને જોવા મળી. આ રીતે 108ના કર્મીઓએ સંદેશ આપ્યો કે ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે તહેવારની ઉજવણી પણ કેવી રીતે કરી શકાય. આપણું નામ? મારું નામ વિકેશ એમ રાઠવા છે. સુરત ડિસ્ટ્રિક્ટ 108 ઇમરજન્સીમાં સુપરવાઇઝર તરીકે કામ કરું છું અને અમારી ટીમ છે આખી જ. એ લોકો બધી અધર ડિસ્ટ્રિક્ટમાંથી આવતા હોય છે નોકરી માટે, અને ઘરે એ લોકો હોલી મનાવી શકે એવું સ્થિતિ નથી. અત્યારે લોકોની ઇમરજન્સી જોવાની હોય છે. આજના દિવસની અંદર બહુ જ ઇમરજન્સી આવતી હોય છે, એટલે અમે એ લોકોને છુટ્ટી બી કેન્સલ કરી છે. એટલે ઘરને જે એન્જોય એમને ના મળી શકે એ એન્જોય અમે અહીંયા ભેગા થઈને બધા સ્ટાફ થઈને કરતા હોય છે. હોળીના દિવસે અધર ઇમરજન્સી કરતાં વધારે, એટલે કે 70થી 50% વધારે આવવાની શક્યતા હોય છે. જેવી કે કોઈક ડ્રાઉનિંગનો કેસ આવે છે, મારામારીના કેસ આવે છે, એ પ્રમાણે આવે છે. તો અમારે સુરત ડિસ્ટ્રિક્ટની અંદર આશરે અત્યારે 71 એમ્બ્યુલન્સ ઓન રોડ છે, અને એમાં કોઈ એ જ નથી, બધી જ એમ્બ્યુલન્સ કાર્યરત છે, અને અમુક હોસ્પિટલ પર બી ઊભી રાખી છે. જે જગ્યા પર વધારે ઇમરજન્સી આવી શકે છે એવી આજના દિવસ માટે અમે એ જગ્યા પર એમને તત્પર કરી રાખ્યા છે.